તો આગળ વાત કરીએ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ ગુજરાતના 6 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે। ગાંધીનગર બેઠક પર સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। કચ્છ બેઠકની જો વાત કરવામાં આવે તો કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે। સોનિયા ગાંધી મનમોહનસિંહ બેઠકમાં હાજર રહ્યા હતા। રાજેશ સાવંત, અમિત ચાવડા, પરેશ ધાનાણી પણ બેઠકમાં હાજર રહ્યા હતા। ગાંધીનગર બેઠક પર સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે, જે બેઠક યોજાઈ હતી કચ્છ બેઠક પર પણ નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે અને અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી અને તેની અંદર ગુજરાતના 6 ઉમેદવારોના નામ પર સહમતિ દર્શાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી, મનમોહનસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર બેઠક પર પણ સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે, કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે અને આજે બેઠક યોજાઈ હતી તેમાં અનેક મહત્વના માથાઓ પણ ઉપસ્થિત હતા। કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી તેમાં સોનિયા ગાંધી, મનમોહનસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। ગુજરાતના 6 ઉમેદવારોના નામ પર સહમતિ દર્શાવવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે, લોકસભાની જે ચૂંટણી હવે નજીક આવી રહી છે તેને લઈને ગાંધીનગર બેઠક પર પણ જે ટિકિટ આપવામાં આવી છે, કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે। સોનિયા ગાંધી, મનમોહનસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી તેમાં સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। અનેક રીતે કહી શકાય કે ગુજરાતના 6 ઉમેદવારના નામ પર મહોર મારવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી જેવી રીતે નજીક આવી રહી છે તેને લઈને ગાંધીનગર બેઠક પર સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા। તો આ સાથે જ અમારા સંવાદદાતા ફોન લાઈન પર ઉપસ્થિત છે હિરેન રાજગુરુ। હિરેન, જણાવશો સમગ્ર વિગત? કોંગ્રેસની કેન્દ્રીય ઇલેક્શન કમિટીની બેઠક આજે મળી હતી, જેની અંદર ગુજરાતના જે 22 ઉમેદવારો બાકી છે તે પૈકીના 6 ઉમેદવારો ઉપર મહોર લગાવવામાં આવી છે તે રીતની માહિતી હાલ મળી રહી છે। સૌથી મહત્વની વાત કે કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરીના નામ ઉપર પસંદગીનો કળશ જોડવામાં આવ્યો છે। નરેશ મહેશ્વરીની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે નરેશ મહેશ્વરી, અને તેના ઉપર સૌથી વધારે નામો જે સ્થાનિક કક્ષાએથી મંગાવવામાં આવ્યા હતા તેમાં સૌથી વધારે જો કોઈને નામની મહોર લાગી હતી તો સ્થાનિક કક્ષાએથી જ નરેશ મહેશ્વરીનું નામ આપવામાં આવ્યું હતું। જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે થોડી મિનિટો પહેલા જ આ સીઈસીની બેઠક પૂર્ણ થઈ છે, જેની અંદર જે 6 બેઠકો ઉપર પસંદગી ઉતારવામાં આવી છે, એટલે કે ઉમેદવારો ફાઇનલ કરવામાં આવ્યા છે, તેમાં કચ્છની બેઠકનો સમાવેશ થાય છે અને કચ્છ બેઠક ઉપરથી નરેશ મહેશ્વરીને ટિકિટ મળી હોવાની વાત સામે આવી રહી છે। બીજી તરફ ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરની બેઠક ઉપર સિટિંગ એમએલએ એટલે કે ગાંધીનગર નોર્થના જે કોંગ્રેસના ધારાસભ્ય છે સીજે ચાવડા, તેના નામની પસંદગી કરવામાં આવી છે। સીજે ચાવડાને ટિકિટ મળી છે ગાંધીનગર બેઠક પરથી। સૌથી મહત્વની વાત છે કે ગાંધીનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કોણ હોય છે તેના પછી નામ જાહેર કરવાની એક રણનીતિ કોંગ્રેસની હતી, પરંતુ જે પ્રમાણે નામ સામે આવી રહ્યું છે તે ઉપરથી લાગી રહ્યું છે કે આ રણનીતિ પડતી મૂકવામાં આવી છે અને કોંગ્રેસે સૌથી પહેલા ઉમેદવાર પોતાનો જાહેર કરી દીધો છે અને તે ઉમેદવાર છે સીજે ચાવડા। સીજે ચાવડાની જો વાત કરવામાં આવે તો 2002માં પણ તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા હતા। કોંગ્રેસની જયારે સરકાર હતી ત્યારે નાયબ કલેક્ટર તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે સીજે ચાવડા। પહેલા પણ લોકસભા વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। 2017માં ગાંધીનગર નોર્થ બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે। હાલમાં તેઓ ધારાસભ્ય છે, સિટિંગ એમએલએ છે અને આ સિટિંગ એમએલએને ટિકિટ ફાળવવામાં આવી છે। જે 2 બેઠક અત્યારે ફાઇનલ જે નામો આવી રહ્યા છે, કુલ 6 બેઠક ઉપર ફાઇનલાઇઝ કરવામાં આવ્યું છે, ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ। જે નામો સામે આવી રહ્યા છે તેની અંદર 2 બેઠકોના 2 ઉમેદવારના નામ સામે આવ્યા છે, જેની અંદર એક કચ્છમાંથી નરેશ મહેશ્વરીનું નામ સામે આવ્યું છે તો બીજી તરફ ગાંધીનગરમાંથી સીજે ચાવડાનું નામ બહાર આવ્યું છે। જી ભૂમિ। જી હિરેન, આભાર આપનો માહિતી આપવા માટે।